ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો. એફઆઈએસને કેશમાં વેચવાલી પરંતુ ઇન્ડેક્સમાં કવર કર્યા શોર્ટ્સ. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયામાં મિક્સ્ડ કામકાજ. તો ફેડ તરફથી આ સપ્તાહે વ્યાજ દર ઘટવાની આશા વધતા યુએસ ઇન્ડાઇસીસમાં ગઈકાલે જોવા મળી તેજી. રેકોર્ડ ઊંચાઈ પર બંધ થયા એસએનપી અને નાસ્ડેક. ભારત અને યુએસ વચ્ચે ટ્રેડ ડીલ પર આજથી શરૂ થશે ચર્ચા. યુએસના ચીફ નેગોશિએટર બ્રેન્ડન લિંચ અને તેમની ટીમ ભારત પહોંચી. આજે સમગ્ર દિવસ દ્વિપક્ષીય વેપારને લઈ થશે વાતચીત. અદાની એન્ટરપ્રાઇઝિસને મળ્યો કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો આશરે 4,100 કરોડ રૂપિયાનો ઓર્ડર. ત્યાં જ એનસીસીને બિહાર સરકાર પાસેથી બિકાનેર રિઝર્વેર સ્કીમ માટે મળ્યો 2,100 કરોડનો કોન્ટ્રાક્ટ. કેનેરા બેંકની સહયોગી કેનેરા HSBC લાઇફનો આઈપીઓના રસ્તો થયો સાફ. માર્કેટ રેગ્યુલેટર સેબીએ પબ્લિક ઇશ્યુને આપી લીલી ઝંડી. આશરે 4,000 કરોડ રૂપિયાનો રહી શકે છે આઈપીઓ. અને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ વધી. આજે પણ ફાઇલ થઈ શકે છે આઈટીઆર. પહેલા 15 સપ્ટેમ્બર હતી ડેડલાઇન.